हेलो विद्यार्थी मित्रों, तमाરું સ્વાગત કરું છું। હું લઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। આપણે પ્રકરણમાં સ્વાધ્યાય 3.3 લેવાનું છે। જો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ ત્રીજું જે પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં સ્વાધ્યાય 3.3 છે એ પાન નંબર 31 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે। ખોલો અને રકમ જુઓ। એમાં આપણે લેવાનું છે દાખલા નંબર 1, પહેલો દાખલો, એનો પેટા વિભાગ બીજો લેવાનો છે। તો પેટા વિભાગ 1 ની પહેલા દાખલાની સૂચના, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોકની રીતે અને આદેશની રીતે બે રીતે શોધવાનો છે। એમાં બીજો પેટા વિભાગ આપણે આવ્યા છીએ 3x + 4y = 10, 3x + 4y = 10 અને 2x - 2y = 2। આને સમીકરણ 1 કહીએ, બીજાને સમીકરણ 2 કહીએ। લોકની રીત અને આદેશની રીત સહગુણકો સરખા કરી અને કોઈ પણ એક ચલ છે એને લોપ કરવો એટલે કે રદ કરવો, એ રીતને લોકની રીત કહેવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ લોકની રીત। હવે જો સહગુણકો જોવાના છે, અને 3 છે, 4 છે, 2 છે, 2 છે। જેમ બને એમ ટૂંકો દાખલો સહેલો પડે એમ આપણે કરવાનો। હવે જો અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે। હવે આને હું આ 4 છે, અહીંયા 2 છે। હવે બીજા સમીકરણને 2 વડે ગુણું તો 2 × 2 4 થઈ જાય। અહીં તો 4 છે એટલે પ્લસ માઈનસ આનો સરવાળો કરું તો y નો લોપ થઈ જાય। સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 + 2 લેતા સમીકરણ 1 2 ને 2 વડે ગુણવાનું છે અને પછી 1 + 2 લેવાનું છે। પહેલું સમીકરણ એમને એમ રાખવાનું છે એટલે કે 1 વડે ગુણવાનું છે। 1 વડે ગુણો કે ન ગુણો કઈ ફેર પડતો નથી। પહેલું સમીકરણ એમને એમ છે 3x + 4y = 10 અને બીજાને 2 વડે ગુણવાનું છે એટલે આખા સમીકરણને બરાબરની બે બાજુ 2 વડે ગુણી અને 2 વડે ગુણીએ તો 2 × 2 = 4x, 2 × 2 એટલે 4y, 2 × 2 એટલે 4 અને પછી પ્લસ એટલે કે સરવાળો કરવાનો છે। સરવાળો હોય તો જે પદ હોય ને નિશાની એને એ લે, સરવાળો હોય તો એને એ લે, બાદબાકી હોય તો નિશાની બદલે। સરવાળામાં નિશાની બદલતી નથી પણ આપણે સરવાળો લેવાનો છે। હવે જુઓ 3x + 4x, 4 ને 3 7x। હવે જુઓ 4y વત્તા અને 4y ઓછા 0 એટલે કે લોપ થઈ ગયો। 10 + 4 એટલે કે 14। જુઓ y નો લોપ થઈ ગયો ને એટલે આને લોપની રીત કહેવામાં આવે છે। 7x = 14 એટલે કે x = 14/7 એટલે કે x = 7 દુ 14 એટલે કે x = 2, 7 દુ 14 હવે એટલે કે 2। x ની કિંમત 2 આવી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ। સમીકરણ 1 માં x = 2 લેતા આપણને y ની કિંમત મળી જશે। જ્યાં જે x છે ત્યાં 2 એટલે 3, 2 + 4y = 10, 3 દુ 6 + 4y = 10। 6 ને સામેની બાજુ જવા દઈએ એટલે કે 4y = 10 - 6 અને આપણને ખબર છે 10 માંથી 6 છે તો 4 રે y ગુણાકારમાં છે, y = 4/4 એટલે કે y = 1। એટલે ઉકેલ શું આવ્યો? x = 2 અને y = 1।
x બરાબર 2 અને y બરાબર 1. હવે જવાબ સાચો છે કે નહીં જોઈ લઈએ. એટલે કે ચકાસણી પેપરમાં તમને ખબર પડી જાય કે જવાબ સાચો છે કે ખોટો. જો ભૂલ હોય તો તરત સુધારી દેવાય. હવે x ની જગ્યાએ 2 મૂકીએ અને y ની જગ્યાએ 1 મૂકીએ તો 3 2 વત્તા 4 1 3 દુ 6 ને 4 એકુ 4 એટલે 4 10 આવી ગયા. હવે બીજા સમીકરણમાં x બરાબર 2 મૂકીએ અને y બરાબર 1 લઈએ કે 2 2 ઓછા છે 2 y 1 એટલે 2 2 4 2 એકુ 2 4 માંથી 2 જાય તો 2 એટલે કે આપણો જવાબ છે એ સાચો છે. એટલે ઉકેલ છે x બરાબર 2 અને y બરાબર 1. આ જે જવાબ છે લોકની રીતે લીધો એ આપણો જવાબ સાચો છે. રીતે આપણે ઉકેલ શોધી લીધો. હવે આપણે લેવાની છે આદેશની રીત. હવે જો આદેશની રીતમાં કોઈ પણ એક ચલ છે એને સૂત્રનો કરતા બનાવવાનો છે તો હું લઉં છું સમીકરણ 2 ઉપરથી x ને સૂત્રનો કરતા બનાવો અથવા તો y ને કોઈ પણ સમીકરણ 2 પરથી y ની કિંમત લેતા. હવે જો સમીકરણ શું છે 2x - 2y બરાબર 2. હવે y ની કિંમત લેવી છે 2y સામે જશે અને આ 2 આ બાજુ આવશે એટલે કે 2y બરાબર 2x - 2. 2x ની બાજુમાં 2y હતા એ બરાબરની સામે બાજુ ગયા એટલે પ્લસ થયા અને 2y માઈનસ હતા 2y પ્લસ હતા x ની બાજુમાં આવ્યા એટલે માઈનસ થયા એટલે કે y બરાબર 2x - 2 ના છેદમાં 2. હવે અહીંયા બધું 2 છે એટલે 2 આપણે સામાન્ય કાઢી લઈએ એટલે કે y બરાબર 2 આ કૌંસમાં લઈ લઈએ x - 1 ના છેદમાં 2 એટલે 2 2 નીકળી જશે એટલે y બરાબર આવશે x - 1. સમીકરણ આપણે કહી દઈએ 3. હવે 2 ઉપરથી y ની કિંમત લીધી છે એટલે આ y ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા જ્યાં જ્યાં y હશે ત્યાં x - 1 3x વત્તા 4 x - 1 બરાબર 10. બધું x ના સ્વરૂપમાં આવી ગયું છે 3x કૌંસ છોડીએ 4 ગુણ્યા x એટલે 4x 4 એકુ 4 પણ ઓછા 4 બરાબર 10. હવે 3 અને 4 3 વખત x ને 4 વખત x એટલે 7 વખત x બરાબર 4 સામે જશે એટલે 10 ઓછા 4. હવે અહીંયા ઓછા છે સામે જશે એટલે થઈ જશે પ્લસ 4 અહીંયા માઈનસ છે સામે જશે તો પ્લસ થઈ જશે એટલે 10 ને 4 14. હવે x ને સૂત્રનો કરતા બનાવવાનું છે એટલે x બરાબર 14 ના છેદમાં 7. આપણને ખબર છે કે 14 ના છેદમાં 7 એટલે 2 આવે એટલે કે x બરાબર 2. હવે x ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ એટલે આપણે y ની કિંમત મળી જાય. સમીકરણ 3 માં x ની કિંમત મૂકતા શું છે y બરાબર x - 1. x એટલે 2 ઓછા 1 એટલે કે 1 એટલે y ની કિંમત આવી 1 એટલે ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 એટલે કે આપેલ સમીકરણનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. એ આપણે આદેશની રીત અને લોકની રીત બે રીતે આપણે જોઈ લીધું.